જય શ્રી કૃષ્ણ બધાને. તો જો બપોરની રસોઈની તૈયારી કરશું હવે. તો કીધું ચાલો આપણે ડુંગળી બપોરના ખાવા ખપે. તો કીધું ચાલો ડુંગળી ઉખેડે તો જો ડુંગળી ઉખેડી લીધી છે 3 ઝીણી ઝીણી છે એટલે થોડી થોડી ઉખેડીએ. સાવ પતલી છે હજી. અને હવે આ ટમેટા થોડાક પાક્યા છે એ લઈ લેશું. શાક છે. મસ્ત મસ્ત છે. આ તો જો કેવડો મોટો હે વાવ જો તો આ બધા મોટા થઈ ગયા છે. ધૂળવાળા થઈ ગયા વરસાદ આવ્યો તો જો આટલા ટમેટા ઉતરા છે આજે. રોજ આટલા મળી જાય ટમેટા. લીમડો લઈ લઈએ આ મીઠો. લીમડો વરસાદ આવ્યો તો લીમડો મસ્ત ચોખ્ખો થઈ ગયો વરસાદમાં. લીમડો આ બાજુ આંબાનો ફાલ કેવો તો જોઈએ. જો હમણાં પવન ઘણો ફૂંકાતો ને ફાલ ઘણો ખરી ગયો. જો કેરી છે ખરી ઝીણી પણ કેરી એ ખરી ગઈ ઝીણી ઝીણી. જો આટલી એટલી થઈ છે અમારી કેસર કેરી. હવે આ કેવી ક્રિએ ઝાડમાં હજી પવનને લીધે. આ બાજુ ઘણો ખરી ગઈ નહીં કેરી. ને આપણે સરગવામાં મસ્ત જોરદાર શીંગું થઈ છે. ઉતારી લેવા જેવી માર્કેટમાં દઈ દેવા જેવી નહીં. અંજી તો દેખાતા નથી. એ હાથું એકાદ બે ખરી ગયું લાગે. મેથી લેવાની છે, ધાણા લેવાના છે. રાખવા બંધ કર નાખ. જો બે કરી આપણે લસણ જાડી જાડી ગોતી લઈએ. મસ્ત જો હવે આપણે મેથી લઈ લેશું. ગારાવાળી થઈ ગઈ મટીવાળી વરસાદ બધા.
જાય મેથી. ધાણા લઈ લેશું થોડાક હવે. હું ખેડ દઉં. હું ખેડ દઉં. ના રે ના, હું ખેડું ખમણ. આ ટામેટો તોડનું એક. માતાજી તમારી દયા ભગવાન. હવે અમે બધા ઉખેડીને રાખી દેવા જો જબલામાં બાંધીને પાકી જાય જો છે ને. બસ એટલા ધાણા ઘણા ખપે એટલું લેવાનું, ખોટો બગાડ નહીં કરવાનો. આપણા મસાલા થઈ ગયા તૈયાર. તો ફ્રેન્ડ્સ, આશા કરું છું કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે. તો ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.